લગભગ તારીખ 12-13 સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગગડી શકે તેમ છે અને સવારના ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. ન્યૂનતમ તાપમાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, અન્ય ભાગમાં 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને દરિયાકિનારાના ભાગોમાં 23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 14મી નવેમ્બરથી વધતા લગભગ 30-31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેતા દિવસે ગરમી અનુભવાશે. અને આમ છતાં લગભગ હમણાં કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેતી નથી, એટલે ઉઘાડ કાઢવાની શક્યતા રહેશે. પરંતુ 18મી તારીખની આસપાસથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને લગભગ 24 થી 26 તારીખે માર્ચના અંત સુધીમાં એક ભારે ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય તટોના ભાગો અને તામિલનાડુ વગેરે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં પણ બીજા સપ્તાહથી દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ક્યાંક ભારે વરસાદ થઈ શકે. એટલે લગભગ આ માસના અંતમાં તારીખ 26ની આસપાસથી મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેતા વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. તારીખ 20 આસપાસથી ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ વાદળો થોડાક વધુ મજબૂત વાદળો થવાની શક્યતા રહેશે અને ક્યાંક માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહી શકે. અને ધીરે ધીરે મોર્નિંગ ક્લાઉડ હવે આવવાની શક્યતા રહેશે. ઠાર પર પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ભારતમાં હવામાનમાં ધૂંધળું હવામાન થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ ધૂંધળું હવામાન ડિસેમ્બરમાં થવાની શક્યતા રહેતા લગભગ વિઝિબિલિટી ઘટશે અને ડિસેમ્બર માસમાં દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. ડિસેમ્બરના અંત સુધીમાં મધ્ય ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે ઠંડીની એક શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, પણ તે તો સમય જ કહે છે. એટલે હવે ઠંડી તો ધીરે ધીરે આવવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. જી.